તો શિયાળામાં ઠંડીના લીધેથી દહીં બરાબર જામતું ના હોય, તો આજે આપણે અમુક બાબતનું ધ્યાન રાખીને દહીંને જમાવીશું એટલે દહીં છે એકદમ ઢેફા જેવું બનશે. તો તમે જોઈ શકો છો. તો હવે સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ તેમાં થોડું પાણી એડ કરીશું અને હવે તેમાં અડધા લીટર જેવું દૂધ એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે એક બોલાવી જાય ત્યાં સુધી સતત ચલાવતા જવાનું છે અને એક બોલાવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું એટલે દૂધ છે એકદમ ઘટ એવું થઈ જશે અને આ રીતે સતત ચલાવતા જવાનું અને હવે દૂધને નીચે લઈ આ રીતે આપણે તેમાં સતત ચલાવતા જવાનું છે, ઉપર મલાઈ નહીં થવા દઈએ અને હવે આ રીતે આંગળીથી ટચ કરીએ તો નોર્મલ એવું દૂધ ગરમ હોય ત્યારે જ આપણે તેને એક વાસણમાં એડ કરી દઈએ અને હવે તેમાં આપણે ખાટી છાશ એડ કરીશું. તો અત્યારે ઠંડીના લીધેથી આપણે છાશ થોડી વધારે એડ કરીશું એટલે દહીં છે તે બરાબર જામશે. તો અત્યારે હું 2 સ્પૂન જેવી છાશ એડ કરું છું, પણ જો વધારે ખાટી હોય તો તમે 1 સ્પૂન જેવી પણ એડ કરી શકો અને હવે ઢાંકણ બંધ કરીશું અને જો આપણે આમ જ રહેવા દઈશું તો દહીં છે બરાબર નહીં જામે એટલે આ રીતે એક મોટું વાસણ લઈ તેનું ઢાંકણ બંધ કરીએ. આ રીતે જાડા કાપડથી આપણે તેને ઢાંકી દઈશું એટલે દહીં છે 7 થી 8 કલાકમાં બરાબર જામી જશે. અને જો તમારે માઇક્રોવેવ કે ઓવનમાં મૂકવું હોય તો તમે આમ જ મૂકશો તો પણ દહીં છે બરાબર જામીને તૈયાર થઈ જશે. તો હવે 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે, દહીં પણ એકદમ સારું એવું જામી ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ ક્રીમી એવું અને બજારમાં મળે તેવું જ દહીં બનીને તૈયાર છે અને બિલકુલ પાણીનો ભાગ પણ નથી રહ્યો. તો આ રીતે જો આપણે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું એટલે દહીં છે એકદમ સારું એવું બનશે. અને દહીં બનાવવા તમારા ઘરમાં કોઈ પણ ફૂલ ફેટનું દૂધ આવતું તે પણ તમે લઈ શકો અને જો ગાયનું દૂધ લેશો તો પણ દહીં છે એકદમ સારું એવું બનશે.